બનાસકાંઠાના પાલનપુરમાં થયેલા ચૌધરી યુવકના હત્યા કેસમાં પોલીસે હાથ ધરેલી કડક કાર્યવાહી હવે મોટા વિવાદમાં ફેરવાઈ છે। હત્યાના આરોપીઓને જાહેરમાં કાયદાનું ભાન કરાવતા પોલીસના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ માળી સમાજમાં ભારે રોષ જોવા મળ્યો છે। આરોપીઓને જાહેરમાં માર મારવા સામે વાંધો ઉઠાવી માળી સમાજ મોટી સંખ્યામાં એસપી કચેરીએ ઉમટી પડ્યો હતો। જોકે આખી ઘટનામાં નવો વળાંક ત્યારે આવ્યો જ્યારે આરોપીની પત્ની દ્વારા પોલીસ કાર્યવાહીનો વિરોધ કરવામાં આવ્યો અને તેની સામે સોશિયલ મીડિયા પર સામાન્ય જનતાનો ભારે આક્રોશ ફાટી નીકળ્યો। આ મામલાની ગંભીરતા જોતા આરોપી ભાર્ગવ મંડોરાની પત્ની કોમલ મંડોરાએ જ્યારે પોલીસ સામે આક્ષેપો કર્યા ત્યારે ડિજિટલ પ્લેટફોર્મ પર લોકોએ તેની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું છે। મોટાભાગના લોકો પોલીસની આ ઓન ધ સ્પોટ ન્યાયની પદ્ધતિને સમર્થન આપી રહ્યા છે અને મર્ડર કેસના આરોપીઓ પ્રત્યે કોઈ પણ પ્રકારની સહાનુભૂતિ રાખવાનો ઇનકાર કરી રહ્યા છે। એક તરફ માળી સમાજ કાયદાની ઉપરવટ જઈને કરાયેલી કાર્યવાહી સામે આંદોલનની ચીમકી આપી રહ્યો છે, તો બીજી તરફ જનતાના આક્રોશના કારણે આ સમાચાર અત્યારે સમગ્ર રાજ્યમાં લાઇમલાઇટમાં આવી ગયા છે। હું ભાર્ગવ મંડોરાની પત્ની, અમે લોકો આખું સમાજ આજે આવેદન આપવા આવ્યા હતા એસપી ઓફિસ, અને અમને સંતોષ છે કે અમારી સાથે છે અને જે પણ આગળ કાર્યવાહી કરશે એ કાયદેસર કરશે। બાકી કાયદા વગર કશું બી થશે તો અમે લોકો આંદોલન કરીશું। આ અમારી માંગે ખાલી, અને જાહેરમાં મારવાની સત્તા નથી કોઈને। કોઈ પણ આરોપી કબૂલે તો એના પછી એને મારવાની સત્તા કોઈની નહીં। બસ એ જ કે એને કાયદેસર આગળ ચાલો। એ મુખ્ય આરોપી બનાવડાવવામાં આવ્યો, એને મીડિયામાં ચર્ચા ચગે જ જઈએ મારા કારણે, કેમ કે મેં લવ મેરેજ કર્યા હતા, છતાં પણ એને એવી રીતે જાહેર નથી થયું હજી કે એ મુખ્ય આરોપી તો એને આટલો બધો ચંગે કેમ ચડાયો તમે લોકોએ? બસ આ જ કેવું મારું એ। અને એને ઝપાઝપી કે હાથ ચાલાકી પણ નથી કરીને હજી પ્રૂફ નથી થયું, એટલે તમે મહેરબાની કરીને એને મેન આરોપી ગણો મત। ખાતરી આપી છે કે આગળ કાયદેસર કાર્યવાહી કરશે। આ ઘટના હવે માત્ર પોલીસ અને આરોપી વચ્ચેની નથી રહી, પરંતુ તે સામાજિક ગૌરવ અને કાયદાકીય મર્યાદા વચ્ચેનો જંગ બની ગઈ છે। કોમલ મંડોરાના વિરોધ સામે સોશિયલ મીડિયા પર ઉઠેલી પ્રતિક્રિયાઓએ સ્પષ્ટ કરી દીધું છે કે જનતા ગુનેગારો સામે કડક કાર્યવાહીની પક્ષધર છે। હવે પોલીસ પ્રશાસન સમાજના વિરોધ અને જનતાના આક્રોશ વચ્ચે કેવો સંતુલિત માર્ગ કાઢે છે અને આ હત્યા કેસમાં ન્યાયની પ્રક્રિયા કઈ દિશામાં આગળ વધે છે તેના પર સૌની નજર ટકેલી છે।